ગુડ મોર્નિંગ મિત્રો. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ જવાના હે અમે કચ્છના રણમાં વાછરા દાદાના મંદિરે. હા, વાછરા દાદાનું ફેમસ મંદિર છે. તો આજ તમને બતાવશું આ બ્લોગમાં અમે જવાના હે રણમાં. અંધારું હતું એટલે આગળનો વિડીયો ઉતાર્યો નથી. અત્યારે પૂગી ગયા હે ધાંગધ્રા સિટીમાં. હવે અહીંથી થોડુંક બાકી રહ્યું, 60 કિલોમીટર આગા હે એટલે કલાક દોઢ કલાકમાં પૂગી જઈશું. પછી તમને બતાવશું આખું ત્યાંનો સીન, શું હે ને શું નહીં. મોટું બધું મંદિર હવે તો બની ગયું છે. ગાયોનો ફાળો જેમ કે દેવાનો છે. ગાયોનો ફાળો અમે જે ભેગો કર્યો હતો સંક્રાંતના દિવસે, એ બધો આજ જમા કરવા જવાનો હતો. એટલે જમા કરવા અમે જાય 3-4 જણા હઈ હતા. એ બધા ચા પીવા ગયા, ઉભા રહી ગયા છે ને અમે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. બતાવી પછી ત્યાં જઈને આગળ શું છે ને શું નહીં. આખું મંદિર બતાવશું. 8000 ગાયું છે, એના માટે અમે ફાળો કર્યો હતો. એ ગાયું હોત તમને બતાવશું આ વિડીયોમાં. આગળ તમે જોજો આખો વિડીયો. 350 કરતા વધારે ટ્રેક્ટર ગયા છે લીલા માટે. બહુ લીલામાં બહુ દાન કરે બધા માણસો. તમે પણ દાન કરજો ક્યારેક અને મુલાકાત લેજો મંદિરની. કચ્છના નાના રણમાં આવે, જીંજુવાડા ગામમાં. તો અમે નીકળી ગયા હે ફાટેક આવી. ફાટેક પાર કરીને પછી અમે આગળ હાલ્યા જઈએ. હજી તો ઘણું આગું છે, 50 કિલોમીટર. પછી જોઈ તમે સીધા રણમાં આવે, તમને ભૂગીને બતાવી રણ. મિત્રો અમે હવે રણમાં ભૂગી ગયા છે. જોઈ શકો આ બધું રણ છે. રસ્તે ચડી ગયા છે. આમાં બધે રસ્તો આવો જ છે. મોટરસાયકલ હાલ્યા હવે, કોક ગાડીઓ જાય, કોક બાકી બધું રણ જ છે. 35 કિલોમીટર અંદર હાલવાનું રણ. તો ફાઇનલી અમે નીકળી ગયા હે રણમાં આગળ હાલ્યા જાય. આમાં જ્યાં જોઈ ત્યાં બધી રણ રેતી. હવે રેતી ભોગાવો રેતી નહીં, પણ ઓલી ચીકણી માટી ને એવી બધી છે. હજી તો એન્ટર થયા છે એટલે આમાં ઝાડવા ને એવું બધું આવે છે. પછી આગળ આમાં કઈ આવશે જ નહીં. બધું નગરું આખું કઈ વસ્તુ નહીં દેખાય. નગરું રણ ને રણ જ, બીજું કઈ દેખાશે જ નહીં. સીધા એમના અમે હાલ્યા જઈએ. રસ્તામાં જોવે ને તો કેટલાય બધા આવે, કેટલાય બધા તો ભૂલા હોતે ને પડી જાય. જો અહીંયા લીલાની જાય છે ટ્રેક્ટર, ત્યાં જ જાય છે રણમાં. ગાડી થોડીક કાંક બંધ પડી હોય એવું લાગ્યું એટલે ઊભી રહી હતી. અમે આગળ હાલ્યા જઈએ છીએ. હવે અંદર જોઈ કેવડુંક મોટું. મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા જ રહીજો. હું તમને જો બહારનો વ્યૂ બતાવું છું. બહાર કેવો વ્યૂ આવે એ બધી જો બહારથી આવું દેખાય છે. અહીંયા ઠંડી હોતે ને હે અત્યારે, કારણ કે રણ છે એટલે અહીંયા ઠંડી હોતે ને વધારે હોય. અમે કાચ બાચ બંધ કરીને બધા અંદર જ બેઠા હતા. અત્યારે મેં કાચ ખોલીને બહાર જોયું, ત્યાં તો બહુ ઠંડી હતી. શું જોવું, આ બધું નગરું રણ જ દેખાય, આમાં બીજું કંઈ દેખાતું જ નથી. તો મિત્રો અમે આગળ હાલતા જોયું કે આગળ અમે પાણી હોતે ને ભરેલું આવ્યું. આમાં બધી નગરું પાણી જ ભર્યું છે. જો તમે જોઈ શકો છો નગરું પાણી. આ રણમાં આમ એક જગ્યા એવી આવે છે કે ત્યાં એટલામાં આમ કેમ રણમાં હોય નદી, એવી રીતે થોડીક જગ્યામાં એ 2 કિલોમીટરના અંતરમાં નગરું એ પાણી આવી રીતે હોરું પટ્ટો જ આખો પાણીનો દેખાય. ત્યાં બધી નગરું પાણી ભર્યું છે. આ રસ્તો થોડોક અહીંયા આધાર કરેલો છે એટલે ત્યાં રસ્તો છે, બાકી તો આ રસ્તો ડૂબી જાય. મિત્રો રણ તો ઘણું બધું છે. હવે સીધા ઠેઠ જઈને તમને હું બતાવું રણની જગ્યાએ પૂગીને પછી. જોવો હાલો આગળ જોઈશ. તો ફાઇનલી અમે રણમાં પૂગી ગયા છે. તો જો અહીંયા પ્રસાદી અમે લઈ લીધું છે. હવે જાય મંદિર અંદર. જો આ મંદિરનો ગેટ છે. ઓલું મંદિર આપણે નવું છે, આપણે આ સાઈડ નવું મંદિર બને છે, હજી પૂરું થયું નથી, થોડુંક બાકી છે. ડૂમ એનો બનાવવાનું બાકી છે. જૂનું મંદિર આગળ છે થોડુંક. હવે તો બહુ મોટું અહીંયા થઈ ગયું જગ્યા. નગર પેલા એટલી બધી નથી, નાની જગ્યા હતી. હા, પેલા બહુ ઓછી જગ્યા હતી. હવે તો ઘણી બધી જગ્યા થઈ ગઈ છે. એક હારે લાખો માણસો હોય ને તોય સમાઈ જાય એવડી જગ્યા છે. તો ફાઇનલી અમે આ બધા હિસાબ કિતાબ કરી વાર્યો અને ટોટલ મારી દીધો. એ બધા અમે જો આવ્યા હતા, હિસાબ થઈ ગયો. જે ગાયુંના લીલા માટે હતું
અમે 3-4 જણા આવ્યા, હું વિજયભાઈ ને કરમસિંહ કાકા ને એનો વિજયભાઈનો છોકરો, 4-5 જણા હતા. આ જો એનું પ્રમાણપત્ર અમને આપી દીધું છે. ટોટલ ઘણું બધું ફરી લીધું. હવે જોઈ અહીંની ગૌશાળા. ગૌશાળામાં હે કેટલી બધી ગાયો. આ બધી ગાયો એક જ હરખી લાગે. હજી તો આ ગાયોનો એક જ વિભાગ છે. આવા કેટલા વિભાગ છે? ઓલી સીડી હા, ઓલી સાઈડ ના વાછડા નાના નાના બહુ મસ્તી ના, એક નંબર લાગે. બધા એક હરખા. નાના નાના વાછડા તબુડા. હું તો વિડીયો બનાવું છું, ફોટો ઓમાં પાડો તમારા. નાના નાના વાછડા. આ ગાયું બધી એક હરખી જ લાગે ગાયું. હજી તો આમ આગળ કેટલી બધી છે પાછળ. નીણના ગોડાઉન. આ બધી ગાયું દૂધની ગાયું હે. આ બધા અહીંનું દૂધ બહાર ક્યાંય જતું જ નથી. માખણ નહીં, કાંઈ નહીં, બધું અંદર જ ને અંદર જ. આ બધી ગાયોનું અહીંયા રહેવાનું. આ બધી દૂધણી ગાયું છે, બીજી નો દૂધતી હોય એવું આગળ છે બધી. 2 વંડા આવા હે. આ બધો જમવાનો ઇલાકો, વરસાદી લેવાની. એની અંદર ભોજનાલય. પેલા અહીંયા કાંઈ હતું નહીં. આ બધું નવું કેટલું બની ગયું. હજી કાયમ અપડેટ થાય જ છે, બને જ છે નવું. હા, પેલા ખાલી. હવે દેખાશે બધી ગાયું આમાં. અહીંયા ગાયું છે, પછી એક અહીંયા છે ગાયું. 8,000 ગાયું છે અહીંયા. છે આવડા ગાયું ચારાનું મશીન ભૂગો કરે ખડનો. હા, ઠેઠ ઉપર આવ્યા ત્યારે બધું દેખાય. હજી અહીંયા ગાયું છે, આમ આગળ ગાયું છે. હજી એનાથી ને અહીંયા બધી નકરી ગાયું જ છે. 8,000 ગાયું. 4 5 6 7 વાળા છે. 6-7 ગોડાઉન છે, બધા ગાયું ના છે. 8,000 ગાયું એક છે. જોઈએ તમારે અહીંયા દાન કરતા રહીજો એટલે આ ગાયું માટે. ચોમાસે રસ્તો બંધ થઈ જાય એના માટે અમે ફાળો ઉઘરાયો હતો. ઢગલા નેણના. આ બધી નેણ પડી છે. ગાડીઓ ઉતારી દેવારેલી નેણની. આ બધી નેણ પડી છે. આખી જગ્યા મંદિરની. કેવડી જગ્યા. રણની વચ્ચો વચ આવે. બધી બાજુથી 20, 30, 40 કિલોમીટર આગું. 68 કિલોમીટર થાય. ક્યાંથી? પ્લાસમાંથી. હા, પ્લાસમાંથી રણમાં આવું ને એટલે 68 કિલોમીટર. બધી બાજુ રણ જ દેખાય નગરી. આ પેલા એટલા બધા ઝાડવા હતા નહીં હો. ઝાડવા હવે વધી ગયા. જંગલ જેવો વિસ્તાર થઈ ગયો રણ વચારે. એ ગાયું ને છૂટી કરી હો. એ કરે કેવી જાય ગાયું જો. કેટલી ગાયું. અહીંયા એનો છારો નાખેલો મકાઈ ને એવું. જોઈ લે કેટલી ગાયું. જોઈ છૂટી રહ્યો ગાયું. એ કરે ની જગ્યાએ વહી જશે. લીલું તો અહીંયા પડ્યું છે તોય જો આગી વહી ગઈ. ડમરી ચડાવે જાય છે હો. પણ ગાયું ને ખબર પડી ગઈ અમારો ટાઈમ થઈ ગયો છે.
જમવાનો એટલે જાય જમવા. હજી હાલી જ આવે જવામાંથી, પૂરી જ નથી થઈ હવે, થોડીક બાકી. નાના વાછડાના નથી જવા દેતા, એને ખાલી દૂધ જ પીવાનું. જોઈ શકો છો કેટલી બધી ગાયો છે, ગાયું સરે છે. જો આ મશીન છે ગાયોનું ઘાસ સારાનું કટિંગ કરે છે. સૂકું ઘાસ હોય એનું કટિંગ કરે. જો તો અમારા વાસરા દાદાનું આ મેન મંદિર છે. મંદિર હજી બને છે. જુઓ તમે, વાસરા દાદાનું મંદિર આવડું. અહીંયા બધા દર્શન કરે છે. આ મંદિર છે વાસરા દાદાનું, નવું મંદિર હજી બને છે. અહીંયા બધા દર્શન કરે. આ ઓફિસ છે, કાર્યાલય. જો વિડીયો તમે આખો જોઈજો, મજા આવશે. અહીંયા નાળિયેર વધારવાનું છે. જો અહીંયા હવન કરવાનો, અહીંયા નાળિયેર વધારવાનું. અહીંયા એની પ્રસાદી ઘેરે લઈ જવાની નથી, એટલે બધી પ્રસાદી અહીંયા જ હોય. ગેટ બહાર જ લઈ જવાની મનાઈ છે. ગેટ બહાર લઈ જવાની મનાઈ છે. એટલે આ બધી પ્રસાદી અહીંયા. અહીંનો નિયમ એવો છે કે પ્રસાદી કોઈને બહાર લઈ જ નહીં જવાની. ઘરે ભૂગી ગયા હોય ને તોય પ્રસાદી નહીં લઈ જવાની. પહેલાના જમાનામાં એવું થઈ ગયેલું છે કે પ્રસાદી ઘરે લઈ ગયા તો એના પથ્થર બની ગયા, પથ્થર પાછા મૂકવા આવ્યા. ઉડાયા પથ્થર છે કેટલા વર્ષોથી જૂના, એમના લાડવા હતા એના પથ્થર થઈ ગયા. એટલે એવી રીતે વાસરા દાદાનું છે. હા એટલો અહીંયા છે કબૂતર માટેનું ઘર, કબૂતરનું ઘર. કબૂતરો હા, બધા કબૂતર ને બધા પક્ષી બધા રહી શકે છે. અહીંયા આગળ તમારે શ્રીફળ વિફળ લેવું હોય તો લઈને અંદર જઈ શકો. અહીંયા થોડુંક પાણી નું ડેમ બનાવેલું છે, પાણી છે એમાં. આવડું હડકમાનું મંદિર. હડકાયું કુતરું કઈડ્યું હોય ને તો અહીંયા માનતા કરો એટલે એમને મટી જાય. સમાધિ દીધેલી ધજા પાસે. આ ઝીણકી એવી ધજા દેખાય, ત્યાં ઘોડાની સમાધિ દીધેલી છે. હડકાઈ માનું મંદિર. તો આપણે હવે અહીં પગે લાગી રહી થોડાક. તો અહીંયા પણ એક ઝીણકું એવું મંદિર છે, તો બતાવી તમને શેનું મંદિર છે. જોઈએ આગળ. અહીંયા તો નાના નાના મંદિર તો એમ કેટલાય બધા છે. અહીંયા જોવો તો ખૂટે જ નહીં એટલા મંદિર છે. જો એક અહીંયા મંદિર. અમે ધીરે ધીરે રખડતા પાછા એક મંદિરે પૂગી ગયા. આ બાજુ તો જંગલ જેવો ઇલાકો થઈ ગયો છે, નગરા ઝાડવા જ છે. અહીં શેનું મંદિર છે ખબર કઈ છે નહીં. જોવો થઈ ગયા રામાપીરનું મંદિર છે અહીંયા. જો એમાં રામાપીરની છબી છે, એટલે રામાપીરનું મંદિર હશે. તો આપણે દર્શન કરી લઈએ. જય રામાપીર.